હું આજીવન ગોપાલભાઈ ની ભક્તિ કરું, સિંગલ પુરાવો આપે, આઈપીએસ વાળો કે ગૃહમંત્રી વાળો. વાત એ નથી કે શું કામ ન આવ્યા, એ વ્યક્તિગત નિર્ણય છે, પણ ન આવવાના કારણો જે બતાવે છે એની વાત કરીએ છીએ કે આખી ગેમની શરૂઆત ક્યાંથી થાય છે. તો 11 તારીખે વહેલી સવારે મારી ધરપકડ થઈ, મને લઈ ગયા ગાંધીનગર થી નીકળીને 2 વખત ફેસબુક લાઈવ કર્યું કે અમે આટલે પહોંચ્યા છીએ. મતલબ સીધી વાત છે કે તમે પોલીસને એવું કહો છો કે તમે ક્યાં છુપાઈને બેઠા છો, અમને ડિટેન કરી લ્યો. હું પ્રવીણભાઈ રામ હાજર થઈ ગયા. 17 તારીખે ગોપાલભાઈ ઇટાલિયા બોટાદ આવવાની વાત હતી, બોટાદ નથી આવ્યા. તો નમસ્કાર રાજુભાઈ ગરપા, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. એક એવો ચહેરો કે જે હંમેશા ખેડૂતો માટે બુલંદ અવાજ લઈને આગળ વધતા હોય છે. ખેડૂતોને પાક વીમાની વાત હોય કે એમને ન્યાય અપાવવાની વાત હોય કે પછી કડદાની વાત હોય, એક ગર્જના કરી છે હંમેશા ખેડૂતો માટે. પણ 2-3 દિવસથી રાજુભાઈ કરપડા એટલા માટે ચર્ચામાં છે કે એમણે થોડું સમાધાન કરી નાખ્યું છે. અને રાજુભાઈ કરપડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ આપ્યો. તો રાજુભાઈ, ગોપાલ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે હું તો તમને ગર્જના કરનાર માણસ સમજતો હતો, એક મર્દ માણસ સમજતો હતો, પરંતુ તમારા ચહેરા પર હવે ગ્લાનિ દેખાઈ રહી છે, એક નિરાશા છે, ડર છે. એ બાબતે શું કહેશો કે આપ ડરી ગયા છો એટલા માટે આપ સમાધાન કરી નાખ્યું ને આપ હવે ગોપાલ પર કાદવ કીચડ ઉછાળી રહ્યા છો? આમ આદમી પાર્ટી ગઈકાલે મેં છોડી. 4.5-5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું. પરિવારથી પણ વધારે મહત્વ આમ આદમી પાર્ટીને આપીને આમ આદમી પાર્ટીને મોટી બનાવવાની કોશિશ કરી. દરેક ખેડૂતના ખેતર સુધી, ખેડૂતના ઘર સુધી આમ આદમી પાર્ટીના વિચારોને પહોંચાડવાની ટ્રાય કરી. જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સાથે રહીને ખેડૂતોના મુદ્દા રાજુ કરપડા ઉઠાવતો રહ્યો, ત્યાં સુધી રાજુ કરપડા મળદ અને વફાદાર હતો. જેવું આમ આદમી પાર્ટીમાં રિઝાઇન મોકલ્યું અને અડધા કલાકની અંદર જ પાર્ટીના સોશિયલ મીડિયા ટીમને કહેવામાં આવ્યું કે તમામ ગ્રુપની અંદર રાજુ કરપડા ડરી ગયા, રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો, ખેડૂતો સાથે છેતરપિંડી કરી, આવા મેસેજ છોડો. કમસે કમ હું જે ગ્રુપમાં હતો ત્યાં પણ પાર્ટીની ટીમ દ્વારા મેસેજો નાખવામાં આવ્યા. તો રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી એટલા માટે તરત જ મળદમાંથી ડરપોક બની ગયો, વફાદારમાંથી ગદ્દાર બની ગયો. તો તમારી સાથે છીએ તો સારી વાત છે, વફાદારીની વાત છે. જો રાજીનામું આપો છો તો રાજુભાઈ ડરપોક છે. મારી વાત એટલી જ છે કે મારાથી થઈ શકતું એટલું પાર્ટીને મજબૂત કરવા મેં તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. મેં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કોઈ પણ જિલ્લા તાલુકામાંથી ખેડૂતોએ મારો સંપર્ક કર્યો છે, તે ખેડૂતો માટેની લડાઈ હું લડ્યો છું. અમે જે દગાની વિશ્વાસઘાતની વાત કરે છે એ ગોપાલભાઈ ઇટાલિયાને કહીએ કે 2018 થી 2025 સુધી જે ખેડૂતોની લડાઈ રાજુ કરપડા લડ્યો છે, એમાં ક્યાંય ના તો ગોપાલભાઈ ના તો આમ આદમી પાર્ટીના સમર્થનની જરૂર ક્યારેય રાજુ કરપડાને પડી નથી. આ શબ્દોમાં કોઈ અહંકાર, અભિમાન નથી, પણ એટલા માટે કહું છું કે ખેડૂતોનો એવડો પ્રેમ મળ્યો છે, એવડા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રહ્યા છે કે મહદ અંશે પરિણામલક્ષી લડાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 18 થી 25 સુધીમાં 5 વખત પાક નુકસાનનું વળતર અપાવવામાં સફળતા મળી છે. મૂળી તાલુકામાં 2019 થી કાયમી ધોરણે સિંચાઈનું પાણી 21 ગામમાં પહોંચાડવા માટે સફળતા મળી. હાઈ ટેન્શન લાઈન જ્યારે એ વાત સાચી છે, મને ખ્યાલ છે તમે લડત ચલાવી છે ને હંમેશા તમે કરતા રહો છો. પણ આપણે મુદ્દાસર જઈએ તો ગોપાલ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે 12 ઓક્ટોબરે આખો બનાવ બન્યો કરતા વાળો. 11 ઓક્ટોબરે તમે બંને સાથે હતા, તમારા ઘરમાં જ હતા. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે તમારા ઘરની ચા પીધી, તમારા માતા પિતા પણ જોડ્યા હતા. અને તમે બધું જાણો જ છો કે ગોપાલ ઇટાલિયા કેમ બોટાદ નહોતા આવી શકતા, એમને રાજકોટની સભા હતી. શું આ વાત સાચી છે કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલી રહ્યા છે? આ વાતની જાહેરાત મૂળમાં જવું પડે તો ચુડા તાલુકાના જોબાળા ગામે 6/10/2025 રાત્રે સભા હતી. મેં કહેલું કે કડદાના મુદ્દે ભૂતકાળમાં 2 વર્ષ પહેલા હું લડ્યો તો, સફળતા નથી મળી. હવે મારે ફરીવાર એ મુદ્દે લડવું છે. ખેડૂતો મારા સંપર્કો કરી રહ્યા છે.
ત્યારે ગોપાલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે લડાઈ લડો, હું સાથે છું, સાથે મળીને લડતા જઈએ. 10 તારીખની મેં જાહેરાત કરી ત્યારે એમને મેં પૂછેલું કે તમારો સમય છે, મને કહેવામાં આવ્યું કે હા 10 તારીખે હું ફ્રી છું, જાહેરાત કરો. જોબાળા ગામથી જાહેરાત કરી કે 10/10/2025 કડદા પ્રથા નાબૂદ કરવા માટે થઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમે આવીએ છીએ, ખેડૂતો ઉપસ્થિત રહે. 10 તારીખે જવાનું હતું, એ પહેલા મેં ફોન કર્યો કે તમે આવવાના છો, મને કહેવામાં આવ્યું કે હું મારા કામથી વ્યસ્ત છું, તમે જઈ આવો, કાંઈ કામ હોય તો કહેજો. 10 તારીખે નાના મોટા પ્રશ્નો થયા, મોટી સંખ્યામાં ખેડૂતો મારું આહવાન હતું એને સાંભળીને કડદાથી પીડાઈને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. એ જ દિવસે રાત્રે 10-11 વાગ્યા સુધી અમે પછી તો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સાથે મળીને યાર્ડને બંધ કરી દીધું, જાહેરાત કરી દીધી કે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા. તો મેં પાર્ટીનો સંપર્ક કર્યો, ગોપાલભાઈને ફોન કર્યો કે તમે સાંજે આવો. મને કહેવામાં આવ્યું કે આજે રાત્રે હું આવું છું, તમે જાહેરાત કરી દેજો. મેં જાહેરાત પણ કરી દીધી કે રાત્રે ગોપાલભાઈ આવે છે. 10 તારીખની રાત્રે મોડી રાત સુધી રાહ જોઈ, કોઈ આવતું નથી. ત્યાર પછી 11 તારીખ વહેલી સવારે મારી ધરપકડ થાય છે. મને સુરેન્દ્રનગર બપોરે લઈ જવામાં આવે છે. મેં ગોપાલભાઈને ફોન કર્યો, અમારી પાર્ટીના નેતૃત્વને ફોન કર્યો, એટલે કહેવામાં આવ્યું હવે આ વફાદારીની જે વાતો થાય છે, સુફિયાણી વાતો થાય છે, તેનો જવાબ આપું. વાત એ નથી કે શું કામ ન આવ્યા, એ વ્યક્તિગત નિર્ણય છે, પણ ન આવવાના કારણો જે બતાવે છે એની વાત કરીએ છીએ કે આખી ગેમની શરૂઆત ક્યાંથી થાય છે. તો 11 તારીખે વહેલી સવારે મારી ધરપકડ થઈ, મને લઈ ગયા. પછી બપોરે સુરેન્દ્રનગર પોલીસ મૂકવા આવી, મારા ઘરમાં મને બેસાડ્યો. ત્યાંથી હું ફેસબુક લાઈવ થાવ છું, એ પહેલા આ લોકો સાથે ટેલિફોનિક વાત કરું છું. તો મને કહેવામાં આવ્યું કોઈ જાતની ચિંતા ન કરતા, તમે ક્યાં છો? મેં કીધું સુરેન્દ્રનગર. એટલે ગોપાલભાઈએ કીધું હું સુરેન્દ્રનગર આવું છું. તો મેં કહ્યું કે અહીંયા રતનપરમાં થોડા ખેડૂતોને ભેગા કરીએ, મુદ્દો આપણે મરવા નથી દેવો. મને કીધું તમે તૈયારી જે કરવી હોય એ કરો. બરાબર છે. મને એવું કહેવામાં આવ્યું કે તમે જાહેરાત કરી દેજો કે 12 તારીખે મહાપંચાયત કરીએ છીએ. મેં કીધું આવશે કોણ? એટલે કીધું પ્રદેશના તમામ નેતાઓ આવશે. ગોપાલભાઈની રાજકોટ સભા છે, પણ એ સભાના ટાઈમ પહેલા કંઈક એડજસ્ટ કરશે અને આવશે. પછી થોડાક મોડેથી ફોન આવ્યો કે તમે સભાનો ટાઈમ એ રાખો જે ટાઈમ રાજકોટ ગોપાલભાઈની સભાનો ટાઈમ છે. એટલા માટે એ ટાઈમ સેટ કરવામાં આવ્યો કે રાજકોટના બહાના હેઠળ અડધડ ના આવવું જોઈએ. હજી એટલેથી વાત પૂરી નથી થતી. ઈસુદાનભાઈએ, મારા વડીલ છે, ભાઈ સમાન છે, ગાંધીનગરથી નીકળીને 2 વખત ફેસબુક લાઈવ કર્યું કે અમે આટલે પહોંચ્યા છીએ. મતલબ સીધી વાત છે કે તમે પોલીસને એવું કહો છો કે તમે ક્યાં છુપાઈને બેઠા છો, અમને ડિટેન કરી લ્યો. આ સીધી વાત છે. જેને પહોંચવું હતું એ ડંકાની ચોટ પર પહોંચ્યા છે. બાકી જેને નહોતું આવવું એ માત્ર વિડીયો બનાવીને ફિલોસોફી કરતા રહ્યા છે અને પોલીસના હાથે જાણી જોઈને ડિટેન થઈ ગયા, કારણ કે ખબર હતી કે આજે ત્યાં ઘર્ષણ થશે, આજે પોલીસ લાઠીચાર્જ કરશે, કદાચ કેસ પણ થાય, આ ખબર હતી. એટલે ટાઈમ જે રાજકોટ સભાનો હતો એ જ અહીંનો ટાઈમ મનોજભાઈ સોરઠિયા અને ગોપાલભાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યો. એ ટાઈમ નક્કી થઈ ગયા પછી હજી પૂરી નથી થઈ, હજુ પૂરી નથી થઈ. પછી અહીંયા કાર્યક્રમ થયો, એમાં નાનું મોટું ઘર્ષણ થયું, આ બધું થયું. પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી મેં ફોન કર્યો કે ખેડૂતો પકડાઈ ગયા છે, તમે ખેડૂતોને આવતીકાલે કોર્ટમાં લઈ જવાના, તમે ત્યાં હાજર રહેજો. મને કહેવામાં આવ્યું હા હાજર રહીશ. પછી અચાનક મને એવો ફોન આવ્યો કે મારી પરીક્ષા છે એટલે હું હાજર નહીં રહી શકું, ગોપાલભાઈ દ્વારા. બરાબર છે. હવે આનાથી મોટા પાર્ટીના પ્રદેશ નેતા છે, એના માટે આનાથી મોટો બીજું કામ પણ શું હોય કે હજારો ખેડૂતો જયારે અહીંયા આંદોલન કરી રહ્યા, એના પર કેસ થયા, એને કોર્ટમાં લઈ જાય છે, તો અપેક્ષા હોય ગોપાલભાઈ ત્યાં હાજર રહે. પરીક્ષાના બહાના હેઠળ હાજર ન રહ્યા. પછીની વાત કરીએ, અમે હાજર થયા ત્યારે કહેવામાં આવ્યું કે તમે હાજર થઈ જાઓ, હું આવું છું, પાછળ બધું સંભાળી લઈશું. અમે કહેલું કે આગોતરા જામીનની પ્રોસેસ કરીએ, તો કે નહીં, આગોતરા નથી કરવી, તમે અંદર વયા જાઓ. હું પ્રવીણભાઈ રામ હાજર થઈ ગયા. 17 તારીખે ગોપાલભાઈ ઇટાલિયા બોટાદ આવવાની વાત હતી, બોટાદ નથી આવ્યા. ત્યાર પછી લઈને બહુ બધા આક્ષેપો થવા માંડ્યા. ત્યારે 20 તારીખે જયારે અમને કોર્ટે લઈ ગયા, ત્યારે માત્ર ને માત્ર 1-2 ફોટા પડાવવા માટે આવીને ત્યાંથી જતા રહ્યા. તો વિષય એ છે કે તમે સુરેન્દ્રનગર હું હતો એટલા માટે ત્યાં આવી ગયા,
પછી આ 10 દિવસના સમયમાં બોટાદ જિલ્લાની હદમાં ન આવવાનું કારણ શું? ત્યાંના ખેડૂતો તો ઘણા બધા કારણો આપે છે કે જેની સામે આપણે આંદોલન કરતા એ જ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈના સંબંધીઓ હતા, એટલા માટે કાયમી અંતર રાખ્યું. હું દાવા સાથે કહું છું કે તમે અડધડ ગામમાં જઈને ખેડૂતોનું હજુ ઇન્ટરવ્યુ લ્યો, ગોપાલભાઈ કેમ ન આવ્યા? આ શબ્દો ગોપાલભાઈના હશે, આ શબ્દો ખેડૂતોના હશે કે ગોપાલભાઈને ન આવવાનું કારણ એ છે કે અહીંના જેની સામે આપણું આંદોલન હતું એ લોકો એમની સાથે મળેલા હતા. જે બી છે શરૂઆતથી ગેમ તમે સમજાય તો એમાં કોણ, ખાલી મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા છે કે પછી ઈશુદાન ગઢવી અને ઉપરનું નેશનલ નેતૃત્વ પણ છે, કે ખાલી ગોપાલ ને મનોજભાઈ પૂરતું સીમિત છે? મને એવું લાગે છે કે ઈશુદાનભાઈ છે એ આ બધા ષડયંત્ર કરે કે ઈશુદાનભાઈ આવું કઈ કરી શકે એવું મને નથી દેખાતું. ફેસબુક લાઈવ તો એમને એટલા માટે કર્યું હોય, વચ્ચે ડિટેન એટલા માટે થઈ ગયા હોય કે ઈશુદાનભાઈ જેલમાં જઈ શકે એવી તાકાત ઈશુદાનભાઈમાં નથી. આ વાસ્તવિકતા એ ભાઈ છે અને હું માનું છું, એના વતી હું સ્વીકારું છું. વાત એ રહી કે રાષ્ટ્રીય નેતૃત્વ ક્યારે આવું ખરાબ ઈચ્છે નહીં, કારણ કે એને પાર્ટીને પૂરી નથી કરી દેવાની. વાત રહી અહીંયા જ એની જવાબદારી હતી, તો ત્યાં તો જવાબદારી ન નિભાવી છે કે આજે પ્રેસ કોન્ફરન્સમાં મેં સાંભળ્યું વકીલોની ટીમના નામ દીધા, બહુ મોટી ફોજના નામ દીધા. એક સવાલ મારો એ બી છે કે 4.5 મહિના અમે જેલમાં રહ્યા, વારંવાર મેસેજ આપ્યો કે પાર્ટીમાંથી વકીલને મોકલો, અમારે મહત્વની ચર્ચા કરવી છે. 4.5 મહિનામાં એક પણ વખત કોઈ વકીલ જેલ ખાતે મુલાકાતે ન આવ્યા, એનું કારણ શું? બીજી વાત કે પહેલું હિયરિંગ હતું 27/10/2025 ના રોજ 12 ખેડૂતોના જામીન અરજી થયેલી બોટાદ સેશન્સ કોર્ટમાં. તો પહેલા હિયરિંગમાં એક પણ પાર્ટી તરફથી વકીલ હાજર ન રહ્યો, એનું કારણ શું હતું? ભાવનગર વાળા કેસમાં રાજુ કરપડાના જામીન નહોતા મળ્યા, તેમ છતાંય પરિવારને કહેવામાં આવ્યું જામીન મળી ગયા છે. 20 દિવસ સુધી પરિવારને ગુમરાહ કરવાનું કારણ શું? જ્યારે મારો પરિવાર જામીન લઈને ત્યાં કોર્ટે ગયો ત્યારે એને ખબર પડી કે જામીન તો થયા જ નથી, તો આવું જુઠ્ઠું બોલવાનું કારણ શું હતું? 4/1/2026 ના રોજ ભાવનગર વાળા કેસમાં રાજુ કરપડાની જામીન અરજી દાખલ થઈ, 4 તારીખો પડી, 18/1/2026 સુધીમાં 4 તારીખો પડી. તો ત્યાં સુધીમાં તારીખો એટલે પડી કે એક પણ વખત અમારો વકીલ હાજર ન રહ્યો. અચ્છા, અમે જે વકીલોની ફોજની વાત કરે છે, મેં તમને આટલા ઉદાહરણ આપ્યા, આ જગ્યાએ વકીલ હાજર નથી રહ્યા, અમને વકીલ મળવા. તેમ છતાંય હું એવું માનું છું કે તમામ વકીલોનો આભાર છે, પાર્ટીના નેતૃત્વનો આભાર છે. વાંધો મને એટલેથી છે કે જે ગોપાલભાઈની હિંમત અમે પૂરી પાડવાનું કામ કર્યું છે. જ્યારે એને વિસાવદરમાં જનતા રેડ કરવી હતી, દારૂની બાટલીઓ પર જનતા રેડ કરવી હતી, તો ગાડીમાં છુપાઈને બેસીને એવું કહેલું કે રાજુભાઈ તમે પહેલા જાઓ, જો બધું શાંતિ સમૂહ સુથળું હોય તો મારે અવાય, નહીતર હું ઉમેદવાર છું, મારે ખુલીને કોકના ખેતરમાં ન અવાય, એ ખેતર ભાજપ વાળાનું છે. તો મળદ મુસાળાભાઈ ગાડીમાં છુપાઈ ગયા હતા. તે દિવસે રાજુ કરપડાના ખંભા પર રાખીને બંદૂક ફોડવામાં કોઈ વાંધો નહોતો. આજે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી, રાજુ કરપડા ડરપોક થઈ ગયો. હજી આગળ કહું, એક વાતના જવાબ આપીશ, એક વાતના જવાબ આપું. જે કેસની વાત થઈ કે આજે ફાઇનલ આર્ગ્યુમેન્ટ હતું, ફાઇનલ આર્ગ્યુમેન્ટ 2018 અને 44/2018 અને જાનથી મારી નાખવાની કોશિશનો કેસ છે. તો હજુ વિગતે કહું, હજુ વિગતમાં હું કહું, તમે એમને કીધું એનાથી ડીપમાં કહું કે જે 2 કેસની વાત કરવામાં આવી, તે 2 કેસ 8 થી 9 વર્ષ જૂના કેસ છે. હવે વાત રહી ફાઇનલ આર્ગ્યુમેન્ટની. ગોપાલભાઈને આ પેપર મેં આપ્યા હતા 1 વર્ષ પહેલા, અને ત્યારે એને ખબર હતી કે આ કેસ છે અને એનું ફાઇનલ આર્ગ્યુમેન્ટ ચાલે છે. એ વખતે 9 મહિના થયા હતા ફાઇનલ આર્ગ્યુમેન્ટને, અને 1 વર્ષ પહેલા મેં આપ્યું, એટલે 9 ને 1 વર્ષ બીજું, એટલે 21 મહિના થયા. ત્યારે આ ફાઇનલ આર્ગ્યુમેન્ટ ત્યારથી ચાલતું આવે છે. અમારો વકીલ દલીલ કરે, સામેના વકીલ દલીલ કરે, અને હજુ 1 વર્ષ ચાલે એવું છે. વાત એ છે કે ફાઇનલ આર્ગ્યુમેન્ટ 1.5-2 વર્ષથી ચાલે છે, તેમ છતાંય રાજુ કરપડા હળદળનું આંદોલન કર્યું છે. વિસાવદરમાં ભાજપની સામે બરાબર બાયો ચડાવીને ગોપાલ ઇટાલિયન જીતાડવા રાજુ કરપડાએ મહેનત કરી. ત્યારે રાજુ કરપડા ડરપોક નહોતો. અગાઉ મેં હાઈ ટેન્શન જી એટલે આ સંયોગ થયો કે તમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે જ ત્યાં હિયરિંગ થવાનું હતું, એ ફક્ત સંયોગ થઈ ગયો? બિલકુલ સહી. અરે હું એ વાત કરું કે હું તો આની પહેલા પણ
મારો હળદળમાં કાર્યક્રમ હતો ત્યારે પણ અહીંયા મારી તારીખ હતી. જે દિવસે મેં હળદળ કાર્યક્રમ કર્યો ત્યારે પણ તારીખ હતી. તો એનો મતલબ એવો નથી કે જે તારીખ હશે, અમારા વકીલ છે એ વકીલ કોઈના કઈ અમે બહાર હોઈએ તો સ્વાભાવિક છે કે વકીલ કારણ મૂકી દે કે ભાઈ ખેડૂતોનો કાર્યક્રમ છે અથવા તો રાજકીય માણસ છે તો ફલાણા કાર્યક્રમથી બહાર છે. આ એક્ઝામ્પશન મૂકી દેતા હોય છે. આ સંયોગ ભેગો થયો ને એને આવડું લાંબુ કરવું ને કોઈ વિષય છે નહીં. અને હું તો એવું માનું છું કે જયારે કાયદા, હું વાત પૂરી કરું, કાયદાનો નિષ્ણાત માણસ એવું જયારે કે રાજકીય પાર્ટીના સોદાની અંદર મેં એવું તો સાંભળ્યું છે કે કોન્ટ્રાક્ટ આપે, ટિકિટ આપે, આવા સોદા જોયા છે. કોઈ કેસના સોદાનો આક્ષેપ કરતા પહેલા પણ મને એવું લાગે કે 10 વખત વિચારવું જોઈએ. કોઈ રોડે રજળતો માણસ આક્ષેપ કરતો હોય તો ઠીક છે, કાયદાનો નિષ્ણાત માણસ આક્ષેપ કરતો હોય તો લોકશાહી ક્યાં બચી? જો ન્યાયતંત્ર પર ભરોસાની વાત ન હોય તો લોકશાહી ક્યાં બચી છે? અને મારી પાસે 25 દરવાજા છે. હું આપના માધ્યમથી કહું છું કે હું આમ આદમી પાર્ટીના દમ પર એ કેસ લડતો નહોતો. હું પાર્ટી નહોતો ત્યારે એ કેસની સામે સામનો કરતો હતો, મજબૂતાઈથી લડતો, અને આવનાર સમયમાં પણ એ કેસની સામે હું મજબૂતાઈથી લડીશ. હું એમાં નિર્દોષ હતો, એટલે એ કેસને લઈને મને કોઈ ચિંતા નથી. જી. એમણે જે લિસ્ટ આપ્યું કે આટલા વકીલ અમે રોક્યા હતા, એક નામ એવું આપ્યું કે ભાઈ રાજુભાઈના કહેવાથી પેલા હૃદયભાઈ એમને આપણે જવાબદારી સોંપી હતી. સ્પેશિયલ તમારી ડિમાન્ડ હતી એટલે એ આવ્યા. રજત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા. આ બધાની નિમણૂક શું થઈ હતી? એ એમની આપની સાથે વાતચીત થઈ હતી કેસને લઈ કે ખાલી એમણે નામ ગણાવી દીધા? હું તો એવું કહું છું કે વકીલો વાળી જે વાત છે એમાં અરવિંદજી સામે અને વકીલ સામે બેસીને જો હિસાબ થાય તો હજુ ઘણું બધું નીકળે. વકીલો કોના કહેવાથી શું કામ રાખ્યા એ તો મારો રામ જાણે. પણ મને એટલી ખબર છે કે 27 તારીખે અમારું પહેલું હિયરિંગ હતું ત્યારે કોઈ વકીલ હાજર નહોતા. એટલા માટે ખેડૂતોએ, જે ખેડૂતો 27 તારીખે છૂટવાના હતા, એને વધારે 1.5 મહિનો જેલમાં રહેવું પડ્યું. માત્ર કારણ એટલું હતું કે અમારા વકીલો હાજર નહોતા. પછી જયારે ચાર્જશીટ થઈ ગયું ત્યાર પછી તો અરવિંદજી સુધી આ વાત પહોંચી કે આવું મિસકોમ્યુનિકેશન થાય છે. એ ફરિયાદ ત્યાં સુધી પહોંચી ને ત્યાર પછી ત્યાંથી વકીલોની તૈયારી થઈને વકીલો ઉતર્યા. એ બધું ત્યાર પછી થયું. એની પહેલા તો મારા ભાવનગર ચાર વખત મુદત એટલા માટે ભાવનગર વાળા કેસમાં પડી હતી કે અમારો વકીલ જ ત્યાં નહોતો. પોણા 4 મહિનામાં જેલમાં મળવા એક પણ વકીલ નથી આવ્યો. પૂછજો તો ખરા. અહીંયા બોટાદ વાળા કેસમાં પણ પહેલી તારીખમાં કોઈ વકીલ હાજર નથી. પ્રવીણ રામ પણ તમારી સાથે હતા. એ બધા મુદ્દા કેમ નથી ઉઠાવતા? એ તો એ લોકોની સાથે છે. આજે એ લોકો રાજુભાઈ એમણે એમ કહ્યું કે તમે એકલા નતા, પ્રદેશ કક્ષાના 10 લોકો હતા. એ પછી મહેશ કોટડિયા, પિયુષ પરમાર, એ બધા હતા. તો 9 ને કોઈ તકલીફ નથી, પણ રાજુભાઈને તકલીફ છે. તમે જે મુદ્દા બહુ સારો સવાલ છે. ખરેખર એનો જવાબ જ લોકોએ સમજવો જોઈએ, સાંભળવો જોઈએ. તો જે ખેડૂતો આવ્યા હતા એ ખેડૂતો રાજુ કરપડાના આંદોલનના આહવાનને લઈને આવ્યા હતા કે રાજુ કરપડાએ આહવાન કર્યું છે. એ વિસ્તાર મારો છે. એ વિસ્તારના ખેડૂતો રાજુ કરપડાના પરિચયમાં છે. પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ રાજુ કરપડાની આ વાતને, ખેડૂતોની વાતને સમર્થન આપવા આવ્યા હતા. ખેડૂતો જેલમાં નજર સામે હોય એ ખેડૂતો પ્રવીણભાઈ રામને સિંગલ ખેડૂત ઓળખતો નહોતો, એ 10 લોકોને ઓળખતો. એને દુઃખ શું કામ થશે? હા, એક માનવતાની દ્રષ્ટિએ દુઃખ થાય, પણ આજે હું તમારા કારણે જેલમાં ગયો છું તો તમને દુઃખ થશે. તમારી સાથે 2 લોકો હશે એને નહીં થાય દુઃખ. તો ખેડૂતો આવ્યા હતા એ રાજુ કરપડાના કારણે ક્યાંક ને ક્યાંક જેલમાં હતા. આવું મારું સ્પષ્ટ માનવું છે કે આંદોલન મેં કર્યું, ખેડૂતોના કહેવાથી કર્યું. ખેડૂતો પર અત્યાચાર થતો, શોષણ થતું, કડદાના બાના હેઠળ 100 કરોડથી વધારે દર વર્ષે ખેડૂતો પાસેથી લૂંટ ચલાવાતી. તો એની સામે અવાજ ઉઠાવ્યો. એમાં સમર્થન આપવા પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ આવ્યા હતા. હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક ત્યાં સમર્થન આપવા આવ્યા. એમાં પણ પ્રવીણભાઈ રામ વિદ્યાર્થી નેતા હતા. એમાંથી એક આ હળદળની લડાઈથી એક ખેડૂત નેતાની ટેગ પણ લગાવવાનો મોકો મળ્યો. તો એમના માટે તો બેનિફિટ ને ફાયદાની વાત છે. પ્રવીણભાઈ શા માટે આક્ષેપ કરે? અને મારા ભાઈ સમાન છે, મને એમાં કોઈ વાંધો પણ નથી. હળદળના કાર્યક્રમમાં આવ્યા ત્યાર પછી એક ખેડૂત નેતા તરીકે પોતાનું ઓળખાવવા હોય તો ઓળખાવી શકે. પણ ઘણા બધા બીજા નેતાઓ પણ પાર્ટીમાં છે જે પોતે જાતે ટેગ લગાવીને ખેડૂત નેતા બન્યા છે. ભગવાન એમને આગામી સમયમાં ખેડૂતોના મુદ્દે લડવાની તાકાત આપે. પણ રાજુભાઈ, તમે એકલા પડી ગયા એવું લાગતું નથી? તમે જે બધી વાતો ગણાવી તો આ બધા સાક્ષી હશે પ્રવીણભાઈ ને બધા, તો એ લોકો કેમ તમારા સમર્થનમાં બોલતા નથી? અથવા તો કોઈ બોલશે ખરા
આમ આદમી પાર્ટીમાંથી તમારા સમર્થનમાં તમે કંઈક હિન્ટ આપવા માંગતો હો તો? નહીં, હું એવું માનું છું પાર્ટી સાથે જ્યારે હું હતો અને કોઈ પાર્ટી છોડીને જતું હતું તો વ્યક્તિગત મારે ટેલિફોનિક વાત થતી, જે આજે માનો પ્રવીણભાઈ વાત કરતા હોય, ઈસુદાનભાઈ વાત કરતા હોય, તો સ્વાભાવિક છે કે વ્યક્તિગત ટેલિફોનિક વાત કરવાના સંપર્કો સંબંધો તોડી ન નાખ્યા હોય, એ તો અમારે ને એને થતી હોય, સ્વાભાવિક છે. પણ જયારે કોઈ પાર્ટી છોડીને જતું ત્યારે બચાવ માટે હું પણ પાર્ટીનું સારું બોલતો હતો. આજે હું ગયો છું તો પ્રવીણભાઈ ઈસુદાનભાઈ ની પણ નૈતિક જવાબદારી બને પાર્ટીનું સારું બોલવું પડે. બાકી અંદરની વેદના તો ઈસુદાનભાઈ પણ જાણે છે, જે ખુલ્લા માધ્યમથી ઘણી વાતો એ પણ ન કહી શકતા હોય, પાર્ટીના એવા પ્લેટફોર્મ પર બેઠા છે. પ્રવીણભાઈ ની વાત કરી તો પ્રવીણભાઈ ને ક્યાંક ને ક્યાંક મજબૂરીથી આજ ઘણું બધું બોલાવવામાં આવ્યું છે. એટલે એમાં ઠીક છે, એ તો પાર્ટીમાં છે તો બચાવ કરવા માટે બોલવું જોઈએ. અને મારા સમર્થનમાં હજારો ખેડૂત પહેલા બી હતા, આજે પણ છે. અને ખેડૂતોના માટેની લડાઈ જ્યાં સુધી મારાથી લડી શકાય ત્યાં સુધી હું પૂરતા પ્રયત્નથી લડીશ. જી ઓકે, એક સીધું એલિગેશન આપની પર એ લાગી રહ્યું છે કે તમે સેટિંગ કરી નાખ્યું છે જેલમાંથી બહાર આવવા માટે, કેસમાં સમાધાન થઈ જાય એટલા માટે, અથવા તો ભાજપમાં જોડાવાની ઓફર સાથે એ તમે અહીંયાથી બહાર આવ્યા છો ને આ બધા એલિગેશન લગાવેલા છે, એને લઈ આપ શું કહેશો? મારા કેસના જે જૂના કેસના ફરિયાદી છે ને, ગોપાલભાઈ કદાચ એ વિગત એની પાસે હજુ નથી પહોંચી. જૂના કેસના ફરિયાદી છે, એની સાથે ઓલરેડી સમાધાન થઈ ચૂક્યું છે અને હું જેલમાં ગયા પહેલા થઈ ચૂક્યું છે. એટલે કેસની ડરામણી વાતો જે છે ને, એ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. રાજુ કરપડા પર કેમ કરીને રાજુ કરપડા, એમાં વાંધો ત્યાં છે કે ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. હવે ખેડૂત નેતા બનવાની કોશિશ તો ઘણા બધાએ કરી, જેને પાક વીમાની યોજના શું હતી ખબર નથી, આજે ગુજરાતમાં કેટલી વીમા પોલિસી છે ખબર નથી, ગુજરાતની અંદર ખરેખર ખેડૂતોનું દેવું કેવી રીતે વધ્યું ને કેટલું છે એ જેને ખબર નથી, જેને ખરેખર હાઈ ટેન્શન લાઈનમાં વળતર કેવી રીતે મળે, આ ખેડૂત નેતા બનવાની જેને કોશિશ કરી છે. હું આપના માધ્યમથી એક જ વાત કરીશ, ખેડૂતો માટે સિંગલ રજૂઆત કરી હોય એવો એક કાગળ તો બતાવો તમારી 35 વર્ષની ઉંમરમાં. એ નથી થયું. માત્ર સુફિયાણી વાતો સ્ટેજ પરથી આવીને કરવી બહુ સારી છે. એમને કહ્યું ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો. રાજુ કરપડા 8 વર્ષ ખેડૂતો સાથે કામ કર્યું છે ને ખેડૂતોને કાંઈક ને કાંઈક આપવાની કોશિશ કરી છે. હું કોઈના મત મેળવી જીતીને દગો કરીને જતો રહ્યો હોય તો આક્ષેપ લાગે. આમાં વિશ્વાસઘાતનો મુદ્દો જ ક્યાં આવે છે? મારાથી તમને સપોર્ટ થતો એટલો ટાઈમ કર્યો, જે દિવસે સપોર્ટ ન કરું ત્યારે એવું કહી દો તમે ગદ્દાર છો. એટલે તમને ફ્રીમાં સપોર્ટ કર્યો તો એ સારું હતું, નથી કરતા તો ગદ્દાર થઈ ગયા. આમ આદમી પાર્ટીનું મને અમુક નેતૃત્વ પર એ બાબતે થોડું એ પણ લાગે છે કે ખરેખર તમારી સાથેથી જે માણસ સાથ છોડે છે એ તમારી પાર્ટી વિશે ખરાબ બોલવા ઈચ્છતો નથી, પણ તમે એના મોઢામાં લાકડા નાખીને એને ખરાબ તમારી પાર્ટીની વરવી વાસ્તવિકતા લોકોની નજર સામે લાવવા મજબૂર કરો છો. રાજુભાઈ, આમ તો ગોપાલભાઈ એમ કહેતા હોય છે કે હું ખુલીને બોલું છું, હું કોનાથી ડરતો નથી, પણ આજે જયારે તમારી પર આક્ષેપ લગાવી રહ્યા હતા ત્યારે હોમ મિનિસ્ટરનું નામ લઈને કીધું કે તમે હોમ મિનિસ્ટર સાથે બેઠક પણ કરી, ચૂપકે આઈપીએસ અધિકારી પણ મળ્યા હતા. એમણે પછી છેલ્લે એમ કરી મમરો મૂક્યો કે ભાઈ મને બધું ખબર છે પણ મને બોલવું નથી. જો એમને બધી જાણકારી છે તમને બહાર પાડવું જોઈએ, તમે આ એલિગેશન પર શું કહેશો? હું આજીવન ગોપાલભાઈની ભક્તિ કરું, સિંગલ પુરાવો આપે, આઈપીએસ વાળો કે ગૃહમંત્રી વાળો. અરે હું ગાંધીનગરમાં આવ્યો છું એવો પણ પુરાવો મને આપે કે હું છેલ્લા 10 દિવસમાં ગાંધીનગર કે અમદાવાદ ગયો હોય. માત્ર ફાલતુ વાહિયાત વાતો છે ને, ગોપાલભાઈ પાસે કઈ પુરાવો હોય તો હું એવું કહું છું મીડિયાના માધ્યમથી કોઈ ડર રાખ્યા વગર ગોપાલભાઈ પુરાવા મૂકવા જોઈએ. અને બધું ગોપાલભાઈ જાણતા હોય તો જે નથી જાણતા એવા આક્ષેપો કર્યા છે, તો જે જાણતા હોય એ માત્ર આક્ષેપ કરીને ન મૂક દેવાય, એના પુરાવા દેવાય. રાજુ કરપડા ગોપાલભાઈને ખુલ્લી ચેલેન્જ કરે છે કે જે પુરાવા હોય એ તમે સામે મૂકો. વાસ્તવિકતા તો ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ. બીજું મારે એ પણ સમજવું, તમે કહ્યું કે પ્રવીણભાઈ દિલના સારા છે, ઈશુદાન ગઢવીજી સારા છે, ગોપાલભાઈથી તમને થોડો વાંધો છે, જે પણ કારણ, તો આ બધું તમે પાર્ટીની અંદર રહીને પણ કહી શકતા હતા, તેમાં એમાંથી તો કોઈ વાંધો ન હોઈ શકે. પાર્ટી તમે કેમ મૂકી દીધી? તમને પાર્ટી પ્રેમ આપ્યો છે, તમને આટલું પ્લેટફોર્મ મળ્યું. પાર્ટીની અંદર આમ તો મેં સવારે પણ કહ્યું અને ઘણા બધા ભૂતકાળમાં પણ જયારે જરૂર પડી છે ત્યારે હું બોલ્યો છું કે ખેડૂતો મારી સાથે જે જોડાયેલા છે એ ખેડૂત અને મારો એક લાગણીનો દિલનો સંબંધ છે. માનો કે હળદરનો કાર્યક્રમ હતો તો એ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહોતો. રાજુ કરપડાએ આહવાન કર્યું છે
તો ત્યાંથી પરસોત્તમભાઈ રાઠોડ હોય, રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, અમૃતભાઈ મકવાણા સહિતની જે અમારી આખી ટીમ છે, એ અવાજને બુલંદ બનાવવા માટે નીચેથી ખેડૂતોને મેસેજ આપ્યો અને એમાં મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા. આ ખેડૂતો હાજર રહ્યા એમાં જો રાજકીય પાર્ટીનો કાર્યક્રમ ન હોત તો એફઆઈઆર ન થઈ હોત. આ પહેલું કારણ છે. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને જસ મળી જશે એવા ડરથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી નેતાઓ પર અને ખેડૂતો પર જૂઠા કેસ કર્યા અને કરે, આ માનવું પડે. હવે જસ આમ આદમી પાર્ટી ન મળવો પડે એનું ધ્યાન સત્તામાં રહેલી પાર્ટી રાખે. જો હું કાર્યક્રમ ખેડૂતના કોઈ પણ મુદ્દાને લઈને કરું તો એનો જસ મેળવવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી કરે. એટલે ક્યાંક ને ક્યાંક આ જસ મળવો અને ન મળવાની જે બે પાર્ટીની લડાઈ છે એમાં અમારા બાપડા ખેડૂતો પીચાય છે અને ખેડૂતોનો મુદ્દો લટકી પડે છે. એટલે એક વાત તો એ છે કે હું 2018 થી 21-22 સુધી જ્યારે ખેડૂતોની લડાઈ લડતો બિન રાજકીય રીતે, તો સરકાર સામે બેસીને ખેડૂતોના મુદ્દાઓનું સોલ્યુશન લાવવાના પ્રયત્ન કરતી અને ક્યાંક ને ક્યાંક જે પરિણામ લાવવું જોઈએ એ પરિણામો ઘણા કેસમાં અમે લાવ્યા છીએ. તો મને એવું લાગ્યું કે જે લોકોના ભરોસે હું છું, આ બાજુ હજારો ખેડૂત મારા ભરોસે છે, હું પાર્ટીના ભરોસે છું, જેના ભરોસે પાર્ટીમાં બેઠો છું, અહીંયા તો ક્યાંક ને ક્યાંક ભરોસો તૂટી રહ્યો છે. તો મારા ભરોસે ખેડૂત છે એની કાલે શું હાલત થશે? સીધી વાત એ છે કે 5 વર્ષ જેલમાં જવું પડે રાજુ કરપડાને મંજૂર છે, પણ ખેડૂતોના નામે રાજનીતિ થાય અને આમ આદમી પાર્ટીને ડેમેજ કરવા સત્તા પક્ષ જુઠ્ઠા કેસ કરે, ભવિષ્યમાં બીજી વાર કોઈ ખેડૂતોને જેલમાં ન જવું પડે એના માટેનો આ નિર્ણય છે કે જે પણ અવાજ ઉઠાવવાનો થશે રાજુ કરપડા ઉઠાવશે, બિન રાજકીય રીતે ઉઠાવશે. જી રાજુભાઈ, આમ દિલથી જવાબ આપજો. આમ થોડું દુઃખ થતું હશે કે જે વ્યક્તિ માટે તમે પ્રચાર કર્યો, જેની સાથે સાથે ફરતા હતા તમે, આજે તમે બંને એકબીજાની સામે પ્રહાર કરે, તમારે કરવા પડે છે, સામે જવાબ આપવા પડે છે અને એ જ પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરે છે કે ભાઈ આમાં રાજુભાઈ બધું ખોટું કહી રહ્યા છે. એ તમને પીડા આપે છે કે આ નિર્ણય તમે ખોટો લઈ લીધો આમ આદમી પાર્ટીમાં જવાનો? આમ આદમી પાર્ટીમાં જવાના નિર્ણયની વાત કરો છો કે છોડવાના નિર્ણયની વાત કરો છો? બંને. કેમ કે તમે ગયા અને તમે કહી રહ્યા છો કે તમને વકીલ ના મળ્યા, આ બધું ષડયંત્ર થઈ ગયું, આટલી બધી વાત લાંબી ખેંચાઈ ગઈ. આમ આદમી પાર્ટીના જવાનો જે મારો નિર્ણય હતો, તો મને એવું હતું કે પાર્ટીમાં જવાથી જે ખેડૂતો માટે હું અત્યારે લડાઈ લડું છું એના કરતા પાર્ટીનું પડખું મળશે તો મજબૂતાઈથી લડાઈ લડી શકાશે. એટલે આમ આદમી પાર્ટીમાં ગયો. ક્યાંક ને ક્યાંક એવું બન્યું કે એ વખતે હું વિચારતો તો એમાં સમયાંતરે શરૂઆતમાં સફળતા મળી, પણ સફળતાની સાથે જેમ જેમ અરવિંદજી ડાયરેક્ટ સંપર્કમાં આવતા ગયા એમ લોકલ પ્રદેશના નેતાઓને ક્યાંક રાજુ કરપડા ખૂંચવા લાગ્યો. એટલે ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાના પ્રયત્ન થવાના ચાલુ થયા, એ માની શકાય. એટલે મને એવું લાગ્યું કે પહેલા તો વિવાદોમાં પડવું એ જ આપણું કામ નથી. મારી જગ્યાથી કોઈને વાંધો હોય તો એ જગ્યા છોડી દેવી, આ મારું પર્સનલ માનવું છે. એટલે એ નિર્ણય ત્યારે જે હતો એ સમયને જોઈને એ નિર્ણય સાચો હતો. આજે જે નિર્ણય છોડવાનો લીધો છે એ નિર્ણય લીધા પછી મને કદાચ ગઈકાલે મેં નિર્ણય લીધો 1 કલાક પછી પાર્ટી દ્વારા જે રાજુ કરપડાને ડરપોક અને દગાબાજ ચિતરવાના પ્રયત્ન થયા ત્યાં સુધી મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં મારે કોઈ સ્ટેટમેન્ટ આપવું જોઈએ. હું બિલકુલ નહોતો આપવાનો, પરંતુ વારંવાર રાજુ કરપડાને ખરાબ ચિતરવાની કોશિશ આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલ રાજીનામા પછી સતત કોશિશ ચાલુ રહી. પત્રકારોને પણ ક્યાંક ને ક્યાંક ખોટી માહિતીઓ આપી અને અમુક પત્રકારોને કહેવામાં આવ્યું કે આ માહિતી ચલાવો. રાજુ કરપડા તમારો દુશ્મન કેમ બની ગયો તરત જ? એને તો પાર્ટી છોડી, મેં તો બધાનો હાથ જોડીને આભાર માનીને પાર્ટી છોડી છે. તેમ છતાંય તમે રાજુ કરપડાની વિરુદ્ધમાં નિવેદનબાજી ચાલુ કરી અને ખરાબ ચિતરવાન ચાલુ કર્યા, ડાયરેક્ટ સામે નો આવ્યા, સોશિયલ મીડિયાથી ચાલુ કર્યું. તો મને એવું લાગે છે કે આજે મેં પાર્ટી છોડવાનો ગઈકાલ નિર્ણય લીધો ને એમાં પણ મોડું થયું છે. જો 1 જ કલાકમાં લોકો મને દુશ્મન સમજવા માંડતા હોય તો આ નિર્ણય મારે આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા લઈ લેવો જોઈતો હતો. જી, તમારા વિરુદ્ધ આ ષડયંત્ર થઈ રહ્યું છે કે કોઈ ગેમ રમાઈ રહી છે, એ તમને ક્યારથી એ અનુભવવા લાગ્યું હતું? શું આ અડધટ કાંડ થયો, કડદા કાંડ થયો ત્યારથી કે પછી એને પહેલા થોડા સંકેત આપને મળવા લાગ્યા? સંકેતો શરૂઆતમાં મળવા લાગ્યા હતા. જ્યારે
આ બધી નાની નાની વાતો છે, જાહેર મંચ પર કરવાની વાતો નથી. મારો ફોટો પાર્ટીના બેનર પર કાયમી લગાવવાની વાત આવી ત્યારે જ મનોજભાઈ સોરઠિયા અને ગોપાલભાઈ ઇટાલિયાએ વિરોધ નોંધાવેલો, આજથી 6 મહિના પહેલા. વિસાવદર ચૂંટણી પછી તરત જ ઉપરથી કહેવામાં આવ્યું કે રાજુભાઈ કરપડાનો ફોટો બેનર પર રાખવાનો છે. એનો વાંધો લેવામાં આવ્યો. એ વાંધો લઈને શરૂઆતના બેનરમાં ફોટો આવ્યો, પછીથી ફોટો બંધ થયો. સ્વાભાવિક છે કે અરવિંદજી જે મહત્વના નિર્ણયો હોય એની ચર્ચા કરવાના, જે એમનું અંગત એક ચર્ચા કરવા માટે અમુક લોકો હોય, તેમાં એને રાજુ કરપડાનો સમાવેશ કર્યો, તો એમાં પણ વાંધો ઉઠાવવામાં આવ્યો. એ ખુલીને વાંધો ઉઠાવ્યો. તો ક્યાંક ને ક્યાંક બેનરમાં ફોટો આવ્યો તો તકલીફ ચાલુ થઈ હતી. અરવિંદજીની સાથે નજીકની નિર્ણયમાં સમાવેશ થયો તો પણ તકલીફ ચાલુ થઈ. એનાથી અમને કોઈ વાંધો, મને વાંધો બી નહોતો. પરંતુ ખેડૂતોના મુદ્દે, ખેડૂતો માટેની જે એમાં જે કમિટમેન્ટો આપીને પછી જે એમાં ફરી જવામાં આવ્યું, પાછળથી ધ્યાન ન દેવું, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને વધારે ફસાવવા. તમને તો એ નવાઈ લાગશે કે જે પેપરો મેં ગોપાલભાઈને આપ્યા હતા, જે આજે બતાવતા, એ મેં 1 વર્ષ પહેલા આપ્યા હતા. એ પેપરો ક્યાંક ને ક્યાંક મારી સામે જે લોકો લડે છે, મારા માટે જે લોકો મને ન છૂટવા દેવા માટેના પ્રયત્ન કરતા હોય, ત્યાં પેપરો પહોંચાડવાનું કામ પણ આ ભાઈએ કર્યું હતું. એ ના પાડે જાહેરમાં પુરાવા રાજુ કરપડા આપશે. એટલે ઘણું બધું છે. હું છેલ્લી વાત મારી કરીશ કે હું ખુલ્લીને બોલીશ તો ઓલ ઓવર પાર્ટીને નુકસાન જશે. હું ઈચ્છતો નથી પાર્ટીને નુકસાન જાય, એવી વાતો મારે ખુલ્લીને કરવી છે. બંધ રાખવી છે ને. ઓકે, તમે એક મેસેજ તો આપી શકો છો. તમે જે હમણાં વાત કરી કે તમારા વિરુદ્ધ લોકોને ખોટા મેસેજ ફેલાવવાનું કહેવામાં આવ્યું ને તમે પોતે વોટ્સએપ ગ્રુપમાં હતા, તો એ મેસેજ તો તમે મીડિયામાં જાહેર કરી શકો છો. મને મોકલી આપો કે ભાઈ આ મેસેજ મારા વિરુદ્ધનો હતો. માત્ર એક ગ્રુપમાં નહીં, એવા તો ઘણા બધા ગ્રુપમાં છું કે ગઈકાલે જ તરત જ મેસેજ આપવાનો ચાલુ કર્યો, મોકલવામાં આવ્યું. સિવાય પત્રકારોને, અમુક પત્રકારો જે કહેવામાં આવ્યું હત્યાની કોશિશના આરોપી રાજુ કરપડા ઈમાનદાર થવા નીકળ્યા છે, આવું પત્રકારોને એવું કહેવામાં આવ્યું, નજીકના હતા એને. પણ વાત એ છે કે રાજુ કરપડાએ બધા સાથે સંબંધો રાખ્યા છે. જે પણ ષડયંત્ર થતું હોય એની ખબર પડશે. આ તમને કદાચ ગ્રુપ દેખાય છે કે કેમ એ મને ખબર નથી, પણ એની અંદર જે લખાણ છે, મેં આમ આદમી પાર્ટીમાં લગભગ 72,000 મોકલાવી દઉં. 72,000 ખેડૂતોના નંબર જે મારા તમામ ગ્રુપો મારા બનાવેલા હતા, મારી ટીમ દ્વારા બનાવેલા હતા, એ નંબરો આમ આદમી પાર્ટી સાથે જોડ્યા. હવે એ જ ગ્રુપોની અંદર જે મારા ગ્રુપો હતા, એવા લગભગ 500 થી વધારે ગ્રુપ છે કે જે ગ્રુપોની અંદર મેં આમ આદમી પાર્ટીનો નંબર જોઈન કર્યો. આજે આમ આદમી પાર્ટી ગઈકાલે રાજીનામું આપ્યા પછી એમાં મેસેજ કરે છે બધા ગ્રુપોમાં કે રાજુ કરપડા પર હત્યા કરવાનો કેસ ચાલી રહ્યો છે, એમાંથી બચવા માટે ભાજપમાં જોડાવા ઉત્સુક છે. કોઈના ઉપર ઢોળવાથી બધું નહીં સંકેલાઈ જાય. રાજુભાઈ, ખેડૂતોના નામનો ઉપયોગ કરીને તમે ખેડૂતોને દગો દીધો છે, તમે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાજુ કરપડા, ખેડૂતો તને ક્યારેય નહીં ભૂલે. આ મેસેજ મારા રાજીનામાની 20 મિનિટ પછી આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાની ટીમે મોકલ્યો છે. 20 જ મિનિટનો નાતો રહ્યો. 5 વર્ષ તમારી હારે પરસેવો પાડ્યો, એ બધું ભૂલાઈ ગયું. મને સમજાણું આ મેસેજ વાંચ્યા પછી કે મેં બહુ મોડું કર્યું પાર્ટી છોડવામાં. જી, એટલે જ પૂછ્યું કે દુઃખ થતું હશે તમને આ બાબતને લઈ. એટલે બસ હવે આપણે આગળ વધીએ. એમાં તમે હવે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો આપને કોઈ ઓફર આવી છે ખરી? પ્રકાશભાઈ વરમોરાએ થોડા સંકેત એવા આપ્યા. હું કોઈ પોલિટિકલી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો, પણ સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓ છે કે ભાજપના નેતાઓ છે, આનંદમાં પણ ઘણા બધા છે, તો એ પ્રયત્ન કરતા હોય, કરતું હોય, સ્વાભાવિક પ્રયત્ન કરે. પણ કોઈ સાથે નિર્ણય કર્યો નથી. આગામી દિવસમાં હમણાં કોઈ વિચાર પણ નથી. અચ્છા, હમણાં કોઈ વિચાર નથી. કરશનદાસ બાબુ તમારી જોડે જતા, હવે તો કોંગ્રેસમાં જતા રહે, એમણે એમ કીધું કે ભાઈ મને જરાય આશ્ચર્યચકિત થયો નથી, તમે એક વેપન છો કોંગ્રેસના મત કાપવા માટે. શું કહેશો? કદાચ એનો આરોપ આમ આદમી પાર્ટી પર હશે
કે કોંગ્રેસના મત આપવામાં આવે. પણ એવું એટલે ના કહેવું જોઈએ કે આમ આદમી પાર્ટી એની રીતે મહેનત કરે છે. કોંગ્રેસ પણ હમણાં છેલ્લા 5-6 મહિનાથી ગુજરાતમાં સક્રિય થઈ છે. કોંગ્રેસ પણ એનો વોટ શેર વધારતી હોય એવું દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક મહેનત જે કરશે તો એના પરિણામ મળશે. આપણે એવું તો કોઈ ન કહી શકાય કે તમારી પાર્ટીના ચલાવવાથી અમને નુકસાન થાય છે, તો એનો મતલબ સીધો છે કે તમે એનાથી નબળા પડો છો. યા તો એની સાથે મળીને લડવું જોઈએ, યા તો અલગ લડો છો તો પોતાનું પરફોર્મન્સ બતાવવું જોઈએ. છેલ્લા 6-1 મહિનાથી મને દેખાય છે કે કોંગ્રેસ પણ એનું પરફોર્મન્સ બતાવવાની કોશિશ કરે છે, મહેનત કરી રહી છે. બરાબર. ચેતર વસાવા કે એમની સાથે કોઈ વાત થઈ હતી ખરા? અને ગોપાલ ઇટાલિયા સાથે વાત થઈ હતી ખરા? તમે રાજીનામું આપ્યું તો એમનો કોઈનો ફોન આવ્યો હતો કે પછી બધા તમારા સંબંધ પતી જ ગયા છે ટોટલ? હું જેલમાંથી છૂટ્યા પછી કોઈ દી ફોન નથી આવ્યો. એમાં રાજીનામું આપ્યા પછી તો ક્યાંથી આવશે? ઓહો, અચ્છા. ચેતરભાઈ સાથે વાત થઈ? ચૈતરભાઈ સાથે વાત થઈ છે અને ચૈતરભાઈ સાથે મિત્રતાના સંબંધો છે અને કાયમ માટે રહેશે. બિલકુલ. હવે અંતિમ સવાલ કે હવે ખેડૂત અને આ નેજા હેઠળ મંચના હેઠળ શું કોઈ એવું નવું તમે તખ્તો તૈયાર કરશો કે પોલિટિકલ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા છે કે હમણાં કોઈ નિર્ણય, કેમ કે હવે 2027 પણ આવી રહી છે, તમે ચોટીલાથી તો પહેલા લડ્યા જ હતા, હવે આગળ લડશો ચૂંટણી કોઈ કે નથી લડવાનો? શું પ્રોગ્રામ પ્લાન છે? હું જયારે ચોટીલાથી લડ્યો ત્યારે પણ મારું આગોતરું કોઈ પ્લાનિંગ નહોતું. પાર્ટીએ કહ્યું સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવાનું છે, એટલે લડવાની તૈયારી દર્શાવી. અહીંયા પણ આગોતરું મારું કોઈ પ્લાનિંગ નથી, પણ ચોટીલા વિધાનસભામાં દરેક ગામમાં મારી બહુ વ્યવસ્થિત અને પર્સનલ સારી એવી ટીમ છે. દરેક ગામના વોટ્સએપ ગ્રુપની સાથે લગભગ 100-150-200 લોકો દરેક ગામના જોડાયેલા છે સાથે. અને નાના મોટા પણ પ્રશ્નો હોય તો દરેક ગામમાં જે પ્રશ્ન હોય તે મુદ્દે લડીએ છીએ. અને એક આગેવાન તરીકે મારી નૈતિક જવાબદારી બને છે. હું ચૂંટણી હાર્યા પછી લગભગ મેં ક્યારેય ચોટીલા વિધાનસભાને રેડી મૂકી નથી. આવનાર દિવસોમાં હું ચૂંટણી લડવાનો છું નથી લડવાનો એ તો હું અત્યારે કઈ કહેતો નથી, પણ એક વાત ચોક્કસથી કહીશ કે ચોટીલા વિધાનસભાના જે પ્રશ્નો છે એની સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોના પણ જ્યાં પ્રશ્ન હશે, કચ્છના ખેડૂતોના પ્રશ્ન હોય કે અન્ય જગ્યાએ હોય, તો એક ચોક્કસ અવાજ ઉઠાવી. ઓકે, અંતિમ વાત ખાલી તમે ગોપાલભાઈ ઇટાલિયાને કશું આ માધ્યમથી, આ પ્લેટફોર્મથી કંઈક કહેવા માંગતા હો, તમારે જે પણ કહેવું હોય, આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, જેને પણ જે કહેવું હોય તો કહી દો. સાથે રહીને કામ કર્યું છે, બસ એવું માનીએ છીએ કે શરૂઆત એ બાજુથી કાદવ ઉડાડવાની થઈ છે, હજુ માત્ર છાંટા ઉડ્યા છે. એવું ના બને કે આખા કપડા કાદવ વાળા થઈ જાય. એટલે ખાસ કરીને મારી પર તો જે એલિગેશન જુઠ્ઠા લગાવાતા એ લગાવી દીધા છે. હું હજુ મૌન બેઠો છું. અપેક્ષા રાખીએ કે આગામી દિવસોમાં હું મુઠ્ઠી ન ખોલું. મુઠ્ઠી ખોલું એમાં ગોપાલભાઈ વાંધો ઓછો એટલે હોય કે મારી મુઠ્ઠી ખોલવાથી પાર્ટીને સૌથી મોટું નુકસાન છે અને ગોપાલભાઈ સારી રીતે જાણે છે. પાર્ટીને એટલે નુકસાન છે, પાર્ટી કોઈ વ્યક્તિ નથી, પણ પાર્ટી સાથે જોડાયેલી કોઈ પણ પ્રદેશની વ્યક્તિ હશે એના પર એલિગેશન કરવાથી પાર્ટીનું નુકસાન છે. જે પણ કાંઈ છે તે પણ વિષય એટલો છે કે ગોપાલભાઈને ભગવાન સુખી રાખે, સાથે રહીને કામ કર્યું છે, એમનો આભાર માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક જેટલું પણ એકબીજાને માર્ગદર્શન પૂરું પાડવાનો મોકો મળ્યો, આભાર માનીએ છીએ. આમ આદમી પાર્ટીએ પણ ખૂબ પ્રેમ કર્યો, બધાનો આભાર માનીએ છીએ. જતા જતા જે મોટે પાન ચાવ્યા છે મોટે કોલસો નથી ચાવવો, એટલે જતા જતા હાથ જોડી વિનંતી કરીએ છીએ કે બધા પોતપોતાની જગ્યાએ સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓકે, થેન્ક યુ સો મચ રાજુભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી. સમય